ચેનલમાં તમારું સ્વાગત છે। આજે બનાવીશું વ્રત અને ઉપવાસમાં ખાઈ શકાય એવી સાબુદાણાની ખીરની રેસીપી। જે આપણે રેગ્યુલર ખીર બનાવીએ છીએ એના કરતાં થોડી અલગ આ બને છે અને ઘણી વખત જો સરખી રીતે ધ્યાન રાખવામાં ન આવે તો સાબુદાણા ચીપકી પણ જતા હોય છે। તો આજે આ બધી જ વસ્તુનું સોલ્યુશન આ રેસીપીમાં છે, તો તમે છેલ્લે સુધી આ વિડીયોને જરૂરથી જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। तो સૌપ્રથમ સાબુદાણાની ખીર બનાવવા માટે મેં અહીં 1/4 કપ જેટલા સાબુદાણા છે ને 4 થી 5 વખત ધોઈ અને ત્યારબાદ પલાળી લીધા હતા 3 થી 4 કલાક માટે। અને તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે પલળી ગયા છે। આ રીતના આપણે ખીર બનાવવા માટે સાબુદાણા પલાળી લેવાના છે। હવે સાબુદાણા પલળી ગયા બાદ જે વધારાનું પાણી છે નિતારી લેશું। અહીં આપણે સાબુદાણાને એકદમ ડ્રાય નથી કરવાના, જસ્ટ જે વધારાનું પાણી છે કાઢી લેવાનું છે। તો હું તમને નજીકથી બતાવી દઉં તો આ રીતનું જે સાબુદાણા છે છૂટા છૂટા તમને દેખાય છે। હવે અત્યારે આનો ઉપયોગ નથી કરવાનો, અત્યારે એને સાઈડમાં રાખી દેશું અને પહેલાં આપણે દૂધનું માપ જોઈ લઈએ। તો 1/4 કપ સાબુદાણા છે એ પલળીને ડબલ થઈ ગયા છે, તો એની સામે આપણે દૂધ છે અમૂલ ફૂલ ફેટવાળું મેં લીધું છે જે 1/2 લીટર છે। અહીં જ્યારે પણ તમે ખીર બનાવો ત્યારે ફૂલ ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવો। હવે સૌપ્રથમ આ દૂધને પહેલાં તો ગરમ કરી લેવાનું છે અને ફૂલ ફેટવાળું દૂધ હોય એટલે તમારે વચ્ચે વચ્ચે તવીથો ફેરવતા રહેવાનો, નહીંતર જે ફેટનો ભાગ છે એ નીચે જામી જશે। તો રેગ્યુલર ખીરમાં આપણે દૂધ ચોખા મિક્સ કરીને બનાવતા હોય છે, પણ આ ખીરમાં દૂધ પહેલાં ગરમ કરી અને ત્યારબાદ એનો ઉપયોગમાં લેવાનું છે। હવે એને સાઈડમાં રાખીને એક જાડા તળિયાવાળી કઢાઈ લેશું, જેમાં આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ઘી લેવાનું છે અને હવે આપણે આ ઘીમાં જ ડ્રાયફ્રૂટ છે રોસ્ટ કરી લેશું। તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો। મેં અત્યારે કાજુ બદામને પિસ્તા છે અને ઝીણા સમારી લીધા છે એ ઉમેરી દઈશ અને એકદમ ઝીણા સમારવાના લીધે એ ફટાફટ રોસ્ટ પણ થઈ જશે। મારે અહીં કિશમિશ પણ ઉમેરવી છે, પણ કિશમિશ ક્યારેય એક સાથે ન ઉમેરવી। કિશમિશ છે એ આ ડ્રાયફ્રૂટ રોસ્ટ થવા આવે ત્યારે સૌથી છેલ્લે ઉમેરવાની, કારણ કે તરત જ ફૂલી જાય છે। તો ડ્રાયફ્રૂટ રોસ્ટ થવા આવે છે ત્યારબાદ હું કિશમિશ ઉમેરી દઈશ અને કિશમિશ છે એ થોડી જ વારમાં ફૂલવા લાગે છે, તો એનો મતલબ કે કિશમિશ છે રોસ્ટ થઈ ગઈ છે। હું તમને નજીકથી બતાવી દઉં તો આ રીતે કિશમિશ ફૂલવા લાગે એટલે હવે આ બધા ડ્રાયફ્રૂટને આપણે કાઢી લેશું। અહીં રોસ્ટેડ ડ્રાયફ્રૂટ છે એકદમ ક્રન્ચી બની જતા હોય છે અને જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। હવે જે કઢાઈમાં ઘી બચ્યું છે એમાં આપણે ફરીથી થોડું ઘી એડ કરીશું, લગભગ અડધી ચમચી જેટલું, અને હવે જે સાબુદાણા આપણે તૈયાર કરીને રાખ્યા છે એ આમાં એડ કરવાના છે। અને તમે સાબુદાણાને નજીકથી જુઓ તો તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ બિલકુલ નથી। મેં કોટનના કપડા પર ડ્રાય પણ નથી કર્યા, પણ પાણીનો ભાગ પણ બિલકુલ ન રહે, ખાસ ધ્યાન રાખવાનું છે। હવે એને આપણે આમાં ઉમેરી અને લો ગેસની ફ્લેમ પર એને 5 થી 7 મિનિટ માટે આ રીતે ચલાવતા રહેવાના છે, જેનાથી થોડી જ વારમાં સાબુદાણા ટ્રાન્સપરન્ટ થવા લાગશે અને થોડો કલર ચેન્જ થાય એટલે હવે આપણે જે ગરમ દૂધ તૈયાર કર્યું હતું એ આમાં ઉમેરી દેવાનું છે। અહીં જે ફૂલ ફેટવાળું દૂધ છે એ ખીરનો ટેસ્ટ એટલો સરસ આપે છે, જ્યારે તમે બનાવશો ત્યારે અને ટેસ્ટ કરશો તો તમને ઓટોમેટિકલી જ એક ડિફરન્સ દેખાશે કે જે તમે ફૂલ ફેટવાળા દૂધનો ઉપયોગ કરો છો એ ખીરનો સ્વાદ છે એ ખૂબ જ સરસ આવે છે। હવે દૂધ એડ કર્યા બાદ જે ચમચો છે સતત થોડી વાર ફેરવવાનો છે, જેનાથી આપણે જે સાબુદાણા છે એ ભેગા ન થઈ જાય અને જે સાબુદાણા કૂક થવા મળશે એ ઉપર આવી જશે અને એકદમ ટ્રાન્સપરન્ટ બની જશે। તો સાબુદાણાની ખીર બનાવવા માટે આ વસ્તુ ખાસ યાદ રાખવાની કે ક્યાં સુધી કૂક કરવું, તો કે જ્યાં સુધી બધા જ સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ બની અને ઉપર આવવા ન લાગે। હવે થોડી વાર માટે આપણે એને ચલાવતા રહી અને થોડું થીક કરી લેશું, જેનાથી આનું જે ખીરનું ટેક્સચર છે એકદમ ક્રીમી આવે અને થોડું અડધું દૂધ થવા લાગે એટલે હવે ખાંડ ઉમેરવાની છે। મને એકદમ માઇલ્ડ અને ઓછી સ્વીટ હોય એવી ખીર વધારે પસંદ છે, તો હું અહીં 3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશ। તમે તમારી રીતે ખાંડનું માપ છે પ્લસ માઇનસ કરી શકો। હવે એને ફરીથી આપણે થોડી વાર ચલાવી લેશું। અહીં તમે જોઈ શકો છો કે ઘીમાં સાબુદાણા રોસ્ટ કર્યા એનાથી એ ઘી સાથે થોડા રોસ્ટ થવાથી કૂક થઈ ગયા છે અને થોડા દૂધ સાથે કૂક થશે, જેનાથી સાબુદાણા છે એ ચીપકશે પણ નહીં અને સાથે સાથે દૂધ સાથે કૂક થવાથી દૂધ રિડ્યુસ થશે અને દૂધનું ટેક્સચર પણ એકદમ રબડી જેવું આવવા લાગશે। તો લગભગ 8 થી 10 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને ખીર છે એ બનવા લાગી છે। હવે આપણે અહીં સૌથી છેલ્લે ઉમેરીશું 1
ટીસ્પૂન જેટલો એલચી પાવડર. ખીરમાં એલચી પાવડરની સુગંધ છે એ સારી લાગતી હોય છે, પણ ઘણા લોકોને નથી ગમતી હોતી, તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. હવે 5 થી 6 મિનિટ માટે એને ઉકાળી લેવાનું છે, કારણ કે બધા જ સાબુદાણા છે એ કૂક થઈને ઉપર આવવા લાગે છે અને બધા ટ્રાન્સપરન્ટ પણ થઈ ગયા છે. તો ઓલમોસ્ટ આપણી ખીર રેડી છે. હવે સૌથી છેલ્લે આમાં ઉમેરવાનું છે 2 ટેબલસ્પૂન જેટલું સૂકા ટોપરાનું છીણ. આ સૂકા ટોપરાનું છીણ સૌથી છેલ્લે ઉમેરવું અને ત્યારબાદ જે આપણે ડ્રાયફ્રૂટ રોસ્ટ કરીને રાખ્યા હતા એને પણ એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લેશું. સૂકા ટોપરાનું છીણ છે એનો ટેસ્ટ આ ખીરમાં એટલો સરસ આવે છે. હું મોટા ભાગે કોઈ પણ પ્રકારની ખીર બનાવો એમાં સૂકા ટોપરાનું છીણ એડ કરતી જ હોઉં છું. હવે તમે જોઈ શકો છો કે સાબુદાણા એકદમ ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે. તો આપણી ખીર તૈયાર છે. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને આ ખીરને આપણે નીચે લઈ લેશું. નીચે લઈ લીધા બાદ એકદમ ઠંડી કરવાની છે, પણ ઠંડી કરવા માટે એને એમનેમ નથી રાખી દેવાની. થોડી વાર માટે તવીથાની મદદથી અંદરની જે વરાળ છે એ કાઢી લેવાની. તો આ રીતે તમે સતત ચલાવશો એટલે જે વરાળ છે એ નીકળી જશે. જો તમે એને એમનેમ ઠંડી થવા દેશો તો જે આપણે ફૂલ ફેટવાળું દૂધ લીધું છે એની ઉપર મલાઈ જામી જશે અને ત્યારબાદ એ મલાઈ છે સારી નહીં લાગે. તો જો એકદમ સતત તમે આવી રીતે ચલાવતા રહ્યો તો એક સરખી કન્સિસ્ટન્સી આવી જશે અને ત્યારબાદ એને એકદમ રૂમ ટેમ્પરેચર પર ઠંડુ કરી લેવાનું. જો તમને થોડી જલ્દી હોય તો તમે એને ફ્રીજમાં પણ ઠંડુ કરી શકો છો. 1 કલાક બાદ તમે જોઈ શકો છો કે એનું ટેક્સચર છે એ પહેલાં કરતાં પણ થીક થઈ ગયું છે. એકદમ નજીકથી બતાવું તો આ રીતનું જે ખીરનું ટેક્સચર આવ્યું છે. તો બસ આપણી આ સાબુદાણાની ખીર તૈયાર છે. તમે એને ફ્રીજમાં એકદમ ઠંડી કરીને પણ સર્વ કરી શકો છો. એકદમ સરસ લાગે છે અને સાબુદાણા પણ ક્યાંય ચીપક્યા નથી. એક કે એક સાબુદાણો છે અલગ છે. તો સ્ટેપ બાય સ્ટેપ જો આ રીત ફોલો કરવામાં આવે તો તમારી સાબુદાણાની ખીર જો તમે પહેલી વાર પણ બનાવશો તો આવી જ બનશે અને ટેસ્ટમાં એકદમ સરસ બની છે. હવે હું એને ફ્રીજમાં અડધી કલાક માટે રાખી અને ત્યારબાદ સર્વ કરું છું. એકદમ ઠંડી ખીર છે સારી લાગતી હોય છે અને ઉપરથી ડ્રાયફ્રૂટથી એને ગાર્નિશ કરી લેશું. તો આશા રાખું આ રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે. ફરી મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.